કેમ છો? મજામાં? બાળકો આજે આપણે ધોરણ 3 નો ગણિત ગમત વિષયની અંદર બાળકો આપણે આગળના વિડિયોમાં શું કર્યું હતું? સ્વાધ્યાય પોથી પૂરી હતી. પાઠ 3 આપો અને લો, જેની અંદર આપણે આગળના વિડિયોમાં તો મજા આવી હતી. આવા સરસ મજાના દાખલા ગણવાની. પાના નંબર 23 સુધી આપણે પૂર્યું હતું, પ્રશ્ન નંબર 4 સુધી. તો હવે બધા બાળકો ગણિતની સ્વાધ્યાય પોથી કાઢશે અને પેજ નંબર 24 કાઢશે, જેની અંદર આપણે પહોંચ્યા છીએ દાખલા નંબર 5. જો બાળકો તમે સાદા સરવાળા બાદબાકીને એવું તો લખતા હતા રકમ વાળા, પરંતુ એની સાથે લખાણ પણ હોય એવા પણ આપણે દાખલા અહીંયા આપ્યા છે. તો પહેલા સમજી લઈએ બધા બાળકોનો અહીંયા ધ્યાન. 5 નંબરનો દાખલો બાળકો એવો છે કે દુકાનદાર રફી પાસે 153 મીણબત્તીઓ હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? એટલે શું કરવાનું છે બાળકો? સરવાળો. તો બાળકો હવે પહેલો દાખલો આપણે કરીએ. શું કીધું છે? રફી પાસે કેટલી છે? અહીંયા જવાબ લખીએ આ રીતે, 153 મીણબત્તીઓ હતી. આ રીતે લખજો બાળકો દાખલો. 153 મીણબત્તીઓ હતી. કેટલી થઈ? 237 આપી. 237 પારસે આપી. આ જ રીતે લખવાનું છે, જેમ હું લખું છું એ જ રીતે બાળકો દાખલો લખવાનો છે. હવે એમ કહ્યું કે કુલ તેની પાસે કેટલી મીણબત્તી છે? તો બાળકો અહીંયા શું કરવાનું? આપણે સરવાળો. તો કઈ રીતે? આ બંનેનો સરવાળો 153 વત્તા 237. તો 3 ને 7 કેટલા થશે? 7. 8 9 ને 10 10 આવ્યા, એટલે આપણે શૂન્ય અહીંયા મૂક્યું. વધી 1 પાછળની ઉપર ચડાવી, અહીંયા ને મૂકી દેવાની, બાજુમાં જ મૂકવાની. 5 ને 1 6 6 ને 3 9, અહીંયા મૂકીશું 9 અને 2 ને 1 3. તો કુલ કેટલી મીણબત્તીઓ થઈ? 390 કુલ મીણબત્તી. તો અહીંયા આ રીતે કરવાનું 3 ટપકા કરી. તેથી રફી પાસે કુલ 390 મીણબત્તીઓ હતી. ચલો આ રીતે પહેલો દાખલો પૂરો કરો. જો બંને કરાવીશ ને તો તમે ગોટાઈ જશો, એટલે પહેલો દાખલો એક પૂરો કરી લો, પછી બીજો દાખલો કરાવું છું. ચાલો હવે બીજો દાખલો કરીએ. દાખલા નંબર 6. ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે. બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. બાળકો આ ટ્રેનનો ડબ્બો છે. પહેલા ડબ્બામાં કેટલા લોકો છે? 132.
બીજા ડબ્બામાં 129. બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા હશે? ચાલો આપણે કહી દઈએ 132 પહેલા ડબ્બામાં, 129 બીજા ડબ્બામાં. એટલે અહીંયા શું કીધું? સરવાળો કુલ કેટલા લોકો બેઠા હશે. આ તમારે નથી લખવાનું, આ તો તમને સમજાવતી હતી. તો બાળકો 9 ને 2 9, 10 ને 11, 11 નો 1 વધી પડી 1, 3 ને 4. આને પણ સરવાળા સાથે જ લેવાનું. 3 ને 4, 4 ને 2 4, 5 ને 6, 1 ને 2. તો કુલ 261. 261 કુલ લોકો. તો અહીંયા આપણે લખીએ આ રીતે કે બંને ડબ્બામાં કુલ 261 લોકો બેઠા છે. બંને ડબ્બામાં કુલ 161 લોકો 261 લોકો બેઠા છે. બાળકો આ રીતે 6 નંબરનો દાખલો પૂરો કરો. ત્યાર પછી બાળકો પ્રશ્ન નંબર 7 પેજ નંબર 25 પર જઈએ. કે દાખલા નંબર 7. જેની અંદર સરવાળા કરો. ચલો બાળકો જોવો જોઈએ આમાં સરવાળા કઈ રીતે કરવાના છે. चलो मैं यहाँ सरवाड़ा કરી આપું છું. 45 વત્તા 52. જો બાળકો 52 જ ખાલી આપ્યા, ઉપર 3 રકમ છે, નીચે 2 રકમ છે, તો 52 અહીંયા કેમ ના લખ્યા? અહીંયા લખી તો પાછળ શૂન્ય આવી જાય, શૂન્યની કિંમત તો વધી જાય, તો 520 બની જાય. એટલે માત્ર 2 સંખ્યાના અંક લખવા હતા, એટલે આગળ જગ્યા છોડી દેવાની. એટલે કે 345 વત્તા 52. તમને ઉપર અહીંયા બોક્સ આપેલા છે ને, એ બધી માટે આપ્યા છે. જે દાખલામાં બધી આવતી હોય એ મૂકવાની, ના એ તો નહીં મૂકવાની. એવું નહીં કે ફરજિયાત આવી જ જોઈએ. હવે 5 ને 2 7, 4 ને 5 9, 3 ના 3. આ આપણા દાખલાનો જવાબ. બીજો દાખલો છે 750 વત્તા 219. 9 ના 9, 5 ને 1 6, 7 ને 2 9, 969. ત્રીજો દાખલો 363 વત્તા 456. બાળકો તમારે તો માત્ર જવાબ જ લખવાના છે, એટલે સાથે સાથે લખાઈ જવા જોઈએ. 6 ને 3 9, 6 ને 5 5 ને 5 10 ને 11, એટલે 11 નો 1 રો વધી પડી 1. બાળકો આ ઉપરના ખાનામાં તમે વધીની સંખ્યા મૂકવાની છે. હવે 3 ને 4 ને 4 ને 4 8. 304 વત્તા 406. તો 6 ને 4 6 7 8 9 10. 10 ની 16. અહીંયા વધી પડી 1. એટલે અહીંયા શૂન્ય છે, એટલે વધી 1 જ અહીંયા આપણે મૂકવાની છે. 1.
4 ને 3 કેટલા થશે? 4. 5 6 7. અહીંયા મૂકીશું 7. આ બાળકો આપણા દાખલાના જવાબ છે. ચાલો લખી આપો. બધા બાળકોએ સ્વાધ્યાય પૂરવાની છે અને સાથે સાથે સમજવાનું છે. હમણાં આપણી એક્ઝામ આવી જશે એટલે આપણે થોડી તૈયારી તો કરવી પડશે ને પરીક્ષા માટે. એટલે લગ્ન હોય કોઈના મામા માસીના ફઈના, તો લગ્ન માટે આપણે કેવી તૈયારી કરીએ? વસ્તુ લઈ આવતે. એ માટે આપણે એક્ઝામ આવે છે, પરીક્ષા આવે તો એના માટે પણ આપણે તૈયારી કરવી જોઈએ. તો ચલો હવે દાખલા નંબર 8 પર જઈએ. અહીં એક જ સંખ્યાને લખવાના જુદા જુદા રસ્તા નમૂનામાં બતાવ્યા છે. તે મુજબ 78 અને 102 માટે રસ્તા બતાવો. બાળકોએ તમને ઉદાહરણ આપેલું છે કે 50 + 9 કરીએ તો 59 જવાબ આવે. 30 + 29 કરીએ તો પણ 59 જવાબ આવે. 19 + 40 કરીએ તો પણ 59 જવાબ આવે. અને 59 + 0 કરીએ એટલે 59 જવાબ મળે. તો એ જ રીતે બાળકો આપણે 78 અને અહીંયા 102 ને લખવાના છે. ચાલો હવે આપણે આ રીતે આનો જવાબ આપણે લખીશું કે કઈ બે રકમથી ઉપરનો જવાબ આવે. ચલો પહેલા તો 70 + 8 એટલે 78 જવાબ મળી ગયો. 50 + 28 એટલે 78 જવાબ મળી ગયો. 30 આપેલા છે વત્તા 48 એટલે 78 જવાબ મળી ગયો. અને 78 + 0 એટલે 78 જવાબ મળી ગયો. ચલો બાળકો તમે આ લખી નાખજો. ત્યારબાદ અહીંયા 100 + 2 90 + 12 80 + 22 ને 52 + 50 એટલે 102. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે જાશું દાખલા નંબર 9 પર. નીચે આપેલી સંખ્યાઓના સરવાળા મૌખિક રીતે કરો. બાળકો પહેલો સરવાળો આપ્યો છે 75 + 20 બરાબર 55. ત્યાર પછી બીજો દાખલો છે 670 + 120 બરાબર કેટલા થશે બાળકો? 0 નું 0, 7 ને 2 9, 1 ને 6 ને 1 7. જવાબ મળશે 790. ચાલો બાળકો તમારે તો જવાબ જ લખવાનો છે એટલે મારી સાથે જવાબ લખતા જાજો. 25 + 30 + 3 એનો જવાબ મળશે આપણે 58. 380 + 210 જવાબ મળશે 590. 9 + 40 + 31 એનો જવાબ મળશે 80. 205 + 650 તેનો જવાબ મળશે 855. બાળકો માત્ર સરવાળા છે એટલે હું જવાબ લખતી જાઉં છું.
400 વત્તા 350 એટલે કેટલા થાય 750 128 વત્તા 600 728 ચલો બાળકો આ જવાબ લખવાના છે એટલે તમે પૂરા કરો ચાલો બાળકો પૂરું કરો ત્યારબાદ દાખલા નંબર 10 પર જઈએ જેમ બાળકો આપણે સરવાળા કર્યા એ રીતે સરવાળા અને બાદબાકીની ગોઠવણી શીખવાની છે કે સંખ્યાઓના ત્રણ કાર્ડને જુદી જુદી રીતે ગોઠવો આપણે કાર્ડ તો એકમાં એક જ છે પણ એને આપણે જુદી જુદી રીતે ગોઠવીએ ને તો પણ એનો જવાબ આપણે સરખો જ મળવો જોઈએ એ રીતે એક કોયડા સ્વરૂપના દાખલા આપેલા છે ચલો નમૂના આપેલો છે 150 120 અને 30 તો પહેલા બાળકો આને બાદબાકીની ક્રિયા કરવાનું કહ્યું પહેલા અહીંયા સમજી લો પહેલા બધા બાળકોનું અહીંયા ધ્યાન રાખવાનું નથી બાદબાકીમાં શું કરવાનું છે 150 - 120 એનો જવાબ મળે આપણે 30 અને બીજી રીતે બાળકો બાદબાકી કરીએ તો પણ એનો જવાબ એ કાર્ડની સંખ્યા ફેરવીને મેળવવાનો 150 - 30 કરીએ તો એનો જવાબ શું મળશે 120 આ કાર્ડને અહીંયા જ રાખ્યું પણ જે 30 નું કાર્ડ હતું એને અહીંયા મૂક્યું એટલે આ કાર્ડનો જવાબ અહીંયા આવી ગયો સમજાઈ ગયું બીજી કોઈ સંખ્યા લીધેલી નથી એ જ રીતે એને સરવાળાની ક્રિયા કરી કે 120 + 30 = 150 120 નું કાર્ડ લીધું અને એને 30 ઉમેર્યા એટલે 150 નું કાર્ડ થયું તો હવે કાર્ડ ફેરવી નાખીએ કે 30 + 120 કરીએ તો પણ જવાબ કેટલો મળે બાળકો 150 જ જવાબ મળે આગળ પાછળ સંખ્યા કરી ઉપર નીચેની ઉલટાવી નાખી તો પણ જવાબ તો એનો 150 જ મળે સમજાઈ ગયું બાળકો તો હવે આપણે એવા દાખલા અહીંયા પાછળ આપેલા છે તો કરી લઈએ સરવાળા અને બાદબાકી ચલો બધા બાળકો પાના નંબર 26 પર જાઓ એમ પહેલો દાખલો આપ્યો છે 50 70 અને 20 અહીંયા બાળકો હું જવાબ લખું છું 50 + 20 = 70 20 + 50 = 70 કાર્ડને ફેરવવાના છે સામેની બાદબાકી છે આ તો સરવાળાનો ડેટો અહીંયા લખીશું બાદબાકી 50 - 50 20 અને 70 તો અહીંયા 70 - 20 = 50 70 - 50 = 20 કાર્ડને અદલાબદલી કરવાની છે બાકી તો જે કાર્ડના જવાબ છે એને એ જ રહેશે બીજો દાખલો 30 42 અને 12 તો અહીંયા 12 + 30 = 42 30 + 12 = 42 અને બાદબાકીમાં છે 30 +
42 અને 12. તો 42 માઈનસ 30 બરાબર 12. 42 માઈનસ 12 બરાબર 30. ત્રીજો દાખલો 40 14 અને 54. પણ બોક્સ કરી દો એટલે તમે લખવામાં ભૂલ ના કરો. 40 + 14 બરાબર 54. 14 + 40 બરાબર 54. એ જ રીતે અહીંયા 40 14 અને 54. 54 માઈનસ 14 બરાબર 40. 54 માઈનસ 40 બરાબર 14. ચલો બાળકો ત્રણ દાખલા પૂરા કરો. ત્યાર પછી બાળકો નીચે પૂરક સ્વાધ્યાય આપેલું છે. હવે તે આપણે કરીશું. જેની અંદર પ્રશ્ન નંબર 1 છે. એટલે આપણે આનું રિવિઝન કરવાનું છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં તેનો ક્રમ અક્ષર લખો. એટલે પહેલો વિકલ્પ છે 100 + 4 10 + 9 એકમ. એકમ, દશક, સો. 100 એટલે 100, 4 10 એટલે 400 એટલે 40 અને 9 એકમ એટલે 9. તો આપણે આમાં આપ્યું છે કે 1409 કહેવાય એને 149 કહેવાય, 1049 કહેવાય કે 140 કહેવાય. તો એને આપણે ક્રમમાં કઈ રીતે લખાય? 149. તો પહેલા ખાનામાં લખીએ પ 149. બીજું 10 + 6 + 20 + 2. તો 10 ને 6 16. 10 ને 6 16. 20 + 2 એટલે 22. 6 7 ને 8 2 ને 1 3. 38 જવાબ છે એની અંદર. અ માં 36, બ માં 32, ક માં 38. બીજાનો જવાબ આવશે ક 38. ત્રીજો વિકલ્પ છે 36 થી 10 ઓછા એટલે ઓછા થયું એટલે બાદબાકી કરવાની. બાળકો અહીંયા શબ્દમાં કહ્યું છે, નિશાની આપેલી નથી. એટલે કે 36 થી 10 ઓછા એટલે 36 માંથી 10 કાઢીએ તો જવાબ મળશે અ 26. ત્યારબાદ ચોથો વિકલ્પ છે 15 થી 50 વધારે એટલે કે 15 થી 50 વધારે એટલે 50 + 15 એટલે જવાબ મળશે ડ 65. 99 - 66. જો બાળકો અહીંયા નિશાની આપેલી કે 99 માંથી 66 જાય તો આ 99 એમાંથી 66 કાઢી નાખીએ તો 9 માંથી 6 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3 એટલે બ જવાબ મળશે 33.
છઠ્ઠું 98 બરાબર બોક્સ વત્તા 50 એટલે અહીંયા કેટલા મૂકીએ તો એના વત્તા 50 બરાબર 98 જવાબ મળે. તો એમાં મૂકીશું ક 48. ત્યારબાદ સાતમો વિકલ્પ છે 60 + 9 બરાબર બોક્સ વત્તા 60 એટલે કેટલી સંખ્યા અહીંયા મૂકવાની 60 + 9 તો એને આપણે કઈ રીતે ભાગ પાડીશું આગળ મૂકીશું 9 એટલે 2 8 35 + 54 ના ચાર પગલા આ પ્રમાણે છે. જો m 30 + 5 + 50 + 4 n 30 + 5 30 + 50 + 5 + 4 ને p માં આપેલું છે 80 + 8 q માં આપેલું છે 8 89. તો ઉપરના પગલામાં ભૂલ છે તો અ m આવશે બ n જે છે n આવશે કે ક p જે છે 80 + 8 તે આવશે કે ડ આવશે તેની અંદર આવશે p એટલે આપણે લખીશું ક. ત્યાર પછી 200 બરાબર ખાલી જગ્યા 10 અ 10 બ 15 ક 20 કે ડ 25 તો 200 બરાબર 20 10 20 10 જ્યારે હોય 20 ની નોટ 10 જ્યારે હોય ત્યારે 200 રૂપિયા થાય. ત્યારબાદ 10મું છે 68 એટલે શું એટલે 60 + 8 30 + 38 40 + 28 50 + 28 અ ની સામે ક બ ની સામે ખ ક ની સામે ગ અને ડ ની સામે ગ એટલે 50 + 28 એનો જવાબ મળશે આપણે ડ. ચલો વિકલ્પ પૂરા કરો. ત્યાર પછી બાળકો અહીંયા પ્રશ્ન નંબર જે 2 છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો કૌંસમાંથી આપેલી. ચલો તમને હું આ કરાવી આપું. અહીંયા ધ્યાન બધાનું 2 થી 12 વચ્ચે ખાલી જગ્યા સંખ્યાઓ રહેલી છે 10 9 કે 8 2 થી 12 ની વચ્ચે તો એમાં આવશે 10. બીજું 54 - 14 એટલે 40. ત્રીજું 24 માં ખાલી જગ્યા ઉમેરતા 54 મળે તો 24 માં કેટલા ઉમેરીએ ત્યારે 54 મળે 30. 60 - બોક્સ બરાબર 14 તો કેટલા માઈનસ કરીએ ત્યારે જવાબ 14 મળે તો 50. પાંચમાની અંદર આવશે 28. છઠ્ઠાની અંદર આવશે 23. બાળકો આ બધું આગળ થઈ ગયું છે એટલે હું ડાયરેક્ટ જવાબ લખાવું છું. સાતમું છે 33 + 22 ખાલી જગ્યા વત્તા 44 તો 11. આઠમું 1 થી 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. ક્રમિક 1 થી 5 કરી એટલે એનો સરવાળો થશે 15. નવમાનો જવાબ આવશે 180. દસમાનો જવાબ છે 7.
પેજ નંબર 28 પર પ્રશ્ન દાખલા નંબર 3 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. બાળકો આ જોડકા તો સામે જવાબ જ છે, તમારે આ રીતે ગણતરી કરી અને જોડકા જોડવાના છે. જો અહીંયા ના સમજે તો સમજી લો 64 એટલે તો 6 10 અને 4 એકમ એ રીતે લખવાનું છે. ત્યારબાદ જે ખરા ખોટા છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 માં બાળકો CW કરજો, HW એટલે હોમવર્ક કરજો. પ્રશ્ન નંબર 4 કરાવી દઉં છું. અહીંયા ધ્યાન. નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પહેલો વિકલ્પ આપ્યો છે 10 ને 10 100 થાય ખોટું, પહેલાની અંદર આવશે ખોટું. બીજું 25 પછી ત્રીજા ક્રમે ત્રિસંખ્યા આવે ખોટું, પછી તો 26 27 ને 28 આવે. 44 અને 56 નો સરવાળો 100 થાય તો આપણે ચાલો કરી લઈએ એટલે ખ્યાલ આવી જશે. 6 ને 4 6 7 8 9 ને 10 10 ને 100 ગદી પડી 1 5 ને 5 10 તો એ ખરા ખોટું આવશે સાચું. ત્યારબાદ ચોથું છે 125 અને 370 નો સરવાળો 450 થી વધારે આવે. 125 + 370 કેટલાથી વધારે કીધું છે? 450 થી. 7 8 ને 9 3 ને 4 450 થી વધારે આવ્યો 50 થી મોટા 95 તો તે દાખલો થશે સાચો. બાળકો ખરા ખોટા છે એટલે એવું નહીં સમજવાનું કે સાચા ખોટું કરી નાખ્યું, પરંતુ આ ગણિત છે એટલે ગણતરી કરીને જે જવાબ મળે એના આધારે સાચા ખોટા લખવાના. પાંચમું છે 250 અને 300 નો તફાવત 100 આવે તો એ આવશે ખોટું. હવે ત્યાર પછી બાળકો આપણે જે આ સરવાળા કરો બાદબાકી કરો, જો આપણે બાદબાકી દસકાવાળી હોય તો એ રીતે કરવાની. સમજાઈ ગયું? એટલે હવે બધા બાળકોએ આ સરવાળા અને આ બાદબાકી એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. ને હવે આ દાખલા જે છે દાખલા નંબર 7 અનુજાએ 64 રૂપિયાના સફરજન અને 46 રૂપિયાના દાડમ ખરીદ્યા. તો અનુજાએ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો બાળકોએ શું કરવાનું? સરવાળો સમજી લો, પછી જાતે હોમવર્કમાં કરવાના છે. મેં તમને જેમ આગળના વિડિયોમાં આ દાખલા બે કરાવ્યા હતા 5 અને 6 એ રીતે આ દાખલા તમારે બાળકો તમારી જાતે કરવાના રહેશે. આ 4 દાખલા એ જ રીતે છે. પહેલામાં સરવાળો આવશે, ના યાદ રહે તો લખી નાખજો. બીજું શું કીધું છે કે એક શાળામાં 144 બાળકો છોકરાઓ અને 108 છોકરીઓ ભણે છે. શાળામાં ભણતા કુલ બાળકોની સંખ્યા, કુલ બાળકોની, એટલે બીજો દાખલો પણ એ સરવાળાનો જ કરવાનો છે. અને 9 અને 10 બધા દાખલાઓ સરવાળાના જ આવશે. આ મોટા દાખલાઓ બાળકો બાદબાકીના નથી. અને ચલો આજનો હોમવર્ક જે છે અહીંયા લખી આપું અને આમાં પણ કહી દઉં છું. પ્રશ્ન નંબર 3 5 6 7 8 અને 9 આટલું સ્વાધ્યાય પોથીમાં બધા બાળકોએ પૂરું કરવાનું રહેશે. એટલે આપણું આ જે ત્રીજું ચેપ્ટર છે આપો અને લો એ આપણું સ્વાધ્યાય પોથીમાં પૂરું થશે. ચલો બાળકો હોમવર્ક અઠ્યાવીસ 29 ને 30 સ્વામાં જ
પૂર્વા ના યાદ રહે તો બધા બાળકો હોમવર્ક લખી લેશે 28, 29 ને 30 સમજે વિચારી અને નિરાતે બાળકો દાખલા કરવાના છે. એ સમજાઈ ગયું ને બધા બાળકોને હોમવર્ક. અને આ રીતે આ દાખલા કરવાના કે 64 રૂપિયાના સફરજન, 46 રૂપિયાના દાડમ, અહીંયા લખવાનું દાડમ, તો એને કુલ 110 રૂપિયાની ખરીદી કરી. આ જ રીતે દાખલો છે, બહુ અઘરા દાખલા નથી, એટલા માટે બાળકો મેં તમને હોમવર્કમાં આપ્યા છે. આપણે ફરી મળીશું બાળકો આવતા વિડીયોમાં, ત્યારે પાઠ ચોથો લાંબુ અને ટૂંકું ભણીશું. તમે આ પાઠ પૂરો કરી નાખજો એટલે પૂરો થઈ જશે.